જૂનમાં વરસાદનો ધરાવ થઈ ગયા પછી હવે જુલાઈમાં ગુજરાતમાં કેવો વરસાદ આવશે એની ઉત્કંઠા સૌને હોય એ સ્વાભાવિક છે. તો જુલાઈની વાત કરીએ તો હજુ વરસાદ ગુજરાતમાંથી ગયો નથી. પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓરિસ્સા પાસે હળવા દબાણની પ્રણાલી સક્રિય થઈ છે અને એને લીધે 30 જૂન અને 1 જુલાઈએ દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ ઓરિસ્સા અને ઉત્તર આંધ્રપ્રદેશમાં અતિ ભીષણ વરસાદ થવાનો છે અને મહારાષ્ટ્ર, ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કોકણ, ગોવા અને મધ્યપ્રદેશના અમુક ભાગોમાં ભારે વરસાદની અસર જોવા મળવાની છે. આ પ્રણાલી બહુ સ્ટ્રોંગ નથી પણ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરશે અને 1 જુલાઈ સુધીમાં ઉત્તર ઓરિસ્સા અને ઉત્તર છત્તીસગઢ પાસે એક લો પ્રેશરના રૂપમાં ફેરવાઈ જશે અને 2 જુલાઈ સુધીમાં મધ્યપ્રદેશ પાસે જઈને નિર્બળ થઈ જશે. પણ એને લીધે આખા મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાનો છે અને 2 થી 3 જુલાઈમાં દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશ અને એની આસપાસના મધ્ય ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 3 અને 4 જુલાઈએ મધ્ય ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે. એકંદરે 1 થી 4 જુલાઈમાં ગુજરાત, છત્તીસગઢ, વિદર્ભ, કોકણ અને ગોવામાં ભારે વરસાદના યોગ છે. પછી પુનર્વસુ નક્ષત્ર બેસવાની સાથે જ 5મી જુલાઈએ પશ્ચિમ બંગાળમાં એક વધુ સિસ્ટમનું ફોર્મેશન થવાનું છે, જેના પ્રભાવથી પશ્ચિમ બંગાળ, આંધ્ર, ઓરિસ્સા, છત્તીસગઢ, વિદર્ભ અને ગુજરાતના અમુક ભાગોમાં પણ 5 થી 6 જુલાઈએ ભારે વરસાદ જોવા મળશે. 7 થી 10 જુલાઈની વાત કરીએ તો 7 થી 10 જુલાઈમાં જમ્મુ કાશ્મીર અને પાકિસ્તાનમાં સારો વરસાદ પડવાનો છે અને પૂર્વી મધ્યપ્રદેશ, ઓરિસ્સા અને ઉત્તરી છત્તીસગઢના ભાગોમાં પણ ભારે વરસાદનો યોગ છે. સાથે સાથે 7 થી 10 જુલાઈમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં અને ખાસ તો કચ્છમાં અત્યાધિક ભારે વરસાદ જોવા મળે એવી શક્યતા છે.